100% પૂછી શકાય એવો પ્રશ્ન નંબર 8 વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેનો ફેરેડેનો નિયમ લખો અને સમજાવો। મિત્રો, ખાસ આ પ્રશ્ન તૈયાર કરી લેવો। ઘણી બધી વાર પૂછાઈ ગયેલો છે અને પૂછાવાની શક્યતાઓ પણ છે। 2 માર્કમાં પૂછી શકાય એવો મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન ગણી શકાય। તો ફેરેડે નામના સાયન્ટિસ્ટે આપણે જોયું કે ઈએમએફ મેળવવા માટે, પ્રવાહ પ્રેરિત કરવા માટે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના માટે ઘણા બધા પ્રયોગો કર્યા। સૌપ્રથમ એક ગૂંચળું અને ચુંબક લઈને પ્રયોગો કર્યા, ત્યાર પછી 2 ગૂંચળા માટે પ્રયોગ કર્યા, ત્યાર પછી 2 ગૂંચળા અને કીનો ઉપયોગ કરીને પ્રયોગો કર્યા। ઘણા બધા પ્રયોગો કરીને એણે ગૂંચળામાં પ્રવાહ પ્રેરિત કર્યો। તો એ બધાના નિષ્કર્ષો ઉપરથી ફેરેડે નામના સાયન્ટિસ્ટે એ વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેનો એક નિયમ આપ્યો છે। એ નિયમને સમજીએ તો એના માટે સૂત્ર એ ખાસ સમજી લઈએ। E = -dφ/dt, એટલે કે ફ્લક્સના ફેરફારના, ફાઈનો મતલબ થાય ચુંબકીય ફ્લક્સ, ડીફાઈનો મતલબ થાય ચુંબકીય ફ્લક્સનો ફેરફાર, ચુંબકીય ફ્લક્સનો ફેરફાર અને છેદમાં ડેલ્ટા ટી છે, એટલે આપણે એવું કહી શકીએ કે ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર, કારણ કે સમયની સાપેક્ષે ફ્લક્સનો ફેરફાર અને એના ઋણ મૂલ્ય બરાબર એ ઈએમએફની કિંમત હોય છે। તો આના ઉપરથી આપણે ફેરેડેનો નિયમ આપી શકીએ કે કોઈ બંધ પરિપથ કાં તો બંધ ગૂંચળા સાથે સંકળાયેલું ઈએમએફ એટલે કે વિદ્યુત ચાલક બળ એ ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના ઋણ મૂલ્ય બરાબર હોય છે। હવે જો આ ગૂંચળું છે n આંટાવાળું હોય તો આને આપણે આ રીતે લખી શકીએ n/dφ/dt। તો આપણે જે ફ્લક્સનો ફેરફાર લેવાનો છે એ દરેક આંટા માટે ફ્લક્સનો ફેરફાર લેવાનો છે અને એ બધા જ ફ્લક્સનો ફેરફારનો ટોટલ કરીએ એટલે આપણને કુલ ફ્લક્સનો ફેરફાર મળે, જેથી આપણે સૂત્રમાં E = -n/dφ/dt એવું લખવું પડે। હવે ઋણ નિશાની છે એ ઈએમએફની દિશા સૂચવે છે। આપણે પ્રવાહ કઈ દિશામાં એ પહેલા ગૂંચળામાં સપોઝ તમે પ્રવાહ પસાર કરો, એના લીધે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર મળે, એ ચુંબકીય ક્ષેત્રની અંદર બીજું ગૂંચળું મૂકીએ, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીએ એટલે બીજા ગૂંચળામાં ઈએમએફ પ્રેરિત થાય અને પ્રવાહ પ્રેરિત થાય। આ ઘટના છે વિદ્યુત ચુંબકીય પ્રેરણની। હવે એ જે પ્રવાહ કે ઈએમએફ પ્રેરિત થાય છે, બીજા ગૂંચળામાં જે પ્રવાહ કે ઈએમએફ પ્રેરિત થાય છે એ પહેલા ગૂંચળામાં જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું, જે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થયો એના આધારે નક્કી થાય છે કઈ દિશામાં પ્રવાહ કે ઈએમએફ પ્રેરિત થશે। તો આમ જે આ નેગેટિવ સાઇન છે એ એવું સૂચવે છે કે પહેલા ગૂંચળાના ચુંબકીય ક્ષેત્રના ફેરફારનો આ બીજું ગૂંચળું જે છે એ વિરોધ કરે છે, કારણ કે જે દિશામાં વિરોધ થાય એ દિશામાં જ ઈએમએફ પ્રેરિત થશે અને એ દિશામાં જ પ્રવાહ પ્રેરિત થશે। પરિણામે અહીં એ ફેરફારનો વિરોધ કરે છે અને એટલા માટે અહીં નેગેટિવ સાઇન આપણને મળે છે। આ નેગેટિવ સાઇન ઉપરથી આપણે એ નક્કી કરી શકીશું કે જે ઈએમએફ પ્રેરિત થશે બીજા ગૂંચળામાં કે બીજા ગૂંચળામાં જે પ્રવાહ પ્રેરિત થશે એ કઈ દિશામાં હશે એ આપણે સ્પષ્ટપણે નક્કી કરી શકીશું। આમ ફેરેડેનો નિયમ છે એ ઈએમએફનું મૂલ્ય આપે છે। હવે આપણે એને શબ્દસહ જોઈ લઈએ। ફેરેડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેનો નિયમ, એ નિયમ જે છે ઈએમએફનું મૂલ્ય આપે છે। નિયમ છે બંધ પરિપથમાં કે ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ એ તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે। E = -dφ/dt આ સૂત્ર ઉપરથી આ નિયમ છે યાદ રહી જાય એવું છે। ઋણ નિશાની જે છે એ એવું સૂચવે છે કે ઈએમએફ આપણને જે પ્રેરિત થાય છે એ જેના લીધે પ્રેરિત થાય છે એનો વિરોધ કરતું એવી દિશામાં ઈએમએફ પ્રેરિત થાય છે। એટલે કે ઈએમએફની દિશા એ ઋણ સંકેત ઉપરથી આપણને મળે છે અને પરિણામે ઈએમએફ ઉપરથી આપણને વિદ્યુત પ્રવાહ જે પ્રેરિત થાય છે એ સમઘડી થાય છે કે વિષમઘડી એ દિશા પણ આપણને ઈએમએફની દિશા ઉપરથી મળી જાય છે। હવે જો ખૂબ જ નજીક n આંટા વીટેલા હોય તેવા કિસ્સામાં આપણે જ્યારે ફ્લક્સ શોધવું હોય તો એ ફ્લક્સ જે છે એ n વડે ગુણવાથી આપણને મળે, એટલે કે dφ/dt જે સૂત્ર છે એને જો n વડે ગુણવામાં આવે તો n આંટા સાથે સંકળાયેલા કુલ ફ્લક્સનો ફેરફાર ગણીએ અને પરિણામે આપણને કુલ ઈએમએફનો કેટલું ઈએમએફ કુલ પ્રેરિત થાય છે એની આપણને કિંમત મળે।
આમ n આંટાવાળા ગુચડા માટે સૂત્ર થઈ જાય છે E = -n dφ/dt, અને જો એક જ આંટાવાળું ગુચડું હોય, એક જ આંટા હોય, એટલે કે એવી કોઈ રિંગ હોય, તો એના માટે EMF નું સૂત્ર છે E = -dφ/dt. તો આમ બંધ ગુચડાના આંટાઓની સંખ્યા n માં જો વધારો કરવામાં આવે તો સૂત્ર પરથી કહી શકાય કે EMFની જે વેલ્યુ છે એ પણ વધારી શકાય છે. એટલે વધારે EMF પ્રેરિત કરવું હોય તો ગુચડાની અંદર આંટાની સંખ્યામાં વધારો કરવો પડે. આમ આપણે એવું કહી શકીએ કે ફેરેડે એ પોતાના નિયમમાં EMFની વેલ્યુ, EMFનું મૂલ્ય એ આપેલું છે. અને નિયમ ખાસ સમજી લઈએ કે ફ્લક્સનો જે સમય સાથે નો ફેરફાર છે એના ઋણ મૂલ્ય બરાબર ગુચડામાં EMF પ્રેરિત થશે. થેન્ક યુ. વારંવાર આ MCQ સ્વરૂપે પૂછાતો હોય છે, એટલા માટે હું આ એક્સ્ટ્રા પ્રશ્ન લઉં છું. જે ફેરેડેના નિયમ પરથી એ ઘણી બધી વાર પૂછાતા પ્રશ્નમાં એ આ પ્રશ્ન હોય છે, એટલે દરેકે ખાસ ધ્યાન રાખવું. પ્રશ્ન સમજી લઈએ કે જો ગુચડા સાથે સંકળાયેલું ફ્લક્સ એ 3t² - 2t + 5 વેબર હોય તો 1 સેકન્ડ સમયમાં કેટલું EMF પ્રેરિત થશે? તો એના માટે આપણે સૂત્ર લખવું પડે. સૂત્ર જે છે એ છે E = -dφ/dt. ફાઈનું આપણને સૂત્ર આપેલું છે એટલે વિકલન કરવું પડશે. તો ફાઈનું જે સૂત્ર આપેલું છે એ આપણે લખવું પડે 3t² - 2t + 5. 3t² - 2t + 5. તો આ રીતે આપણે હવે આ ફ્લક્સનું ફેરફાર લેશું અને એનું ઋણ મૂલ્ય અને એમાં ટીની કિંમત 1 સેકન્ડ માટે કેલ્ક્યુલેટ કરવાની કીધી છે, એટલે ટીની કિંમત 1 મૂકીને EMFની ગણતરી કરીશું. 3t² નું વિકલન કરીએ તો 2 છે એ આગળ આવશે, એટલે 3 × 2 = 6 × 1 ઘાત ઘટી જાય એટલે t -2. ટીનું ટીની સાપેક્ષે વિકલન 1 થશે અને અચળ પદનું સમયની સાપેક્ષે વિકલન 0 થાય. તો આમ હવે આપણે આગળ વધીએ, સાદરૂપ આપીએ તો થશે ઋણ નિશાની છે એ આગળ એમને છે જ તે -60 + 2. હવે આપણે 1 સેકન્ડ માટે EMF કેલ્ક્યુલેટ કરવું છે એટલે થશે 6 × 1 = 6 અને 6 માંથી 2 જાય એટલે થશે -4. તો આમ -4 વોલ્ટ આપણને એ EMF મળે છે. તો આવી રીતે આપણે એ ગુચડા સાથે સંકળાયેલું એ EMF છે એ મેળવી શકીએ છીએ. ટૂંકમાં ફ્લક્સ જે છે એ ફ્લક્સનો તમે સમયની સાપેક્ષે વિકલન કરી અને પછી ટીની કિંમત મૂકો એટલે તમને EMFની કિંમત એ મળી જાય છે. આ ઘણી બધી વાર પૂછાતો આ પ્રશ્ન છે, એટલે દરેક વિદ્યાર્થીઓએ ખાસ આ પ્રશ્ન છે તૈયાર કરી લેવો. થેન્ક યુ. ત્યાર પછી ફેરેડેના નિયમ આધારિત હજી એક એક્સ્ટ્રા પ્રશ્ન છે. ફેરેડેના નિયમમાં આવતી ઋણ નિશાની શેનું સૂચન કરે છે? તો મિત્રો હજી હમણાં જ આપણે જોયું કે ફેરેડેના નિયમના સૂત્રમાં જે માઇનસ સાઇન આવે છે એ આપણને EMFની દિશા આપે છે. એ એવું સૂચન કરે છે કે જેના લીધે પ્રેરિત થાય છે, જેના લીધે EMF પ્રેરિત થાય છે તેનો જ વિરોધ કરે છે એવું સૂચવે છે. એટલે પરિણામે ઋણ નિશાની એ EMFની દિશા સૂચવે છે. થેન્ક યુ. ત્યાર પછી એક હજી એક્સ્ટ્રા પ્રશ્ન, વોલ્ટ ઇન્ટુ સેકન્ડ એ કઈ ભૌતિક રાશિનો એકમ છે? મિત્રો વોલ્ટ ઇન્ટુ સેકન્ડ આપણે જોયું હતું, ફ્લક્સના 3 એકમો જોયા હતા અને એ વખતે મેં તમને કીધું હતું કે ફ્લક્સના આપણને પૂછાતા MCQમાં જોઈ શકાય છે કે ઘણીવાર એવું પૂછે છે કે નીચેનામાંથી કયો ફ્લક્સનો એકમ નથી. તો 3 એકમો એમાં આપેલા હતા, એમાં એક આપેલો હતો વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. તો વોલ્ટ ઇન્ટુ સેકન્ડ છે એ ચુંબકીય ફ્લક્સનો એકમ છે. થેન્ક યુ. દાખલા અને MCQ માટે ખૂબ જ ઉપયોગી એવો આ સરસ પ્રશ્ન છે, એટલે દરેક વિદ્યાર્થીએ ખાસ સમજીને કરવાનો છે કે વિદ્યુત પ્રવાહ આપણે કોઈ વાહક ગૂંચળામાં પસાર કરીએ ત્યારે એ ગૂંચળું છે એ ચુંબક તરીકે વર્તે, તો એ ચુંબકનો કયો છેડો કયો ચુંબકીય ધ્રુવ છે એ કેમ નક્કી કરી શકાય તે આપણે ખાસ જોવાનું છે. એટલે હવે જોઈ લઈએ. તો સપોઝ હું એક વાહક ગૂંચળું દોરું છું અને એ વાહક ગૂંચળામાં પ્રવાહ પસાર કરું છું. આપણે જાણીએ છીએ કે વાહક ગૂંચળામાં પ્રવાહ પસાર કરીએ એટલે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર મળે. એટલે આ ગૂંચળામાં મેં અત્યારે
એ આઈ જેટલો પ્રવાહ પસાર કર્યો છે, એટલે પરિણામે આપણને એ આ રીતે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે એવું આપણે વિચારી શકીએ. પરંતુ આ જે ગૂંચળું છે એની આજુબાજુ આપણને હવે ચુંબકીય ક્ષેત્ર મળ્યું, એટલે આપણે આ ગૂંચળાને ચુંબક તરીકે વિચારી શકીએ. તો ચુંબક તરીકે વિચારીએ એટલે તરત જ પ્રશ્ન થાય કે આ ચુંબકનો કયો ધ્રુવ એન હશે, કે આ ગૂંચળાનો કયો ધ્રુવ એન હશે, કે કયો ધ્રુવ એસ હશે. તો એ આપણે નક્કી કરવું પડે. તો એના માટે એક નિયમ છે યાદ રાખવા માટે, S/S. એટલે કે જો ગૂંચળાની અંદર એ સમઘડી દિશામાં પ્રવાહ વહેતો હશે, તમે જે બાજુથી, સપોઝ તમે અહીંથી જુઓ છો અને તમને એમ લાગે કે ઘડિયાળની દિશામાં એમાં પ્રવાહ વહી રહ્યો છે, સમઘડી દિશામાં પ્રવાહ વહી રહ્યો છે, તો આ છે એસ ધ્રુવ તરીકે વર્તે. સપોઝ તમે અહીંથી જુઓ છો અને તમને એમ લાગે છે કે આ વિષમઘડી દિશામાં પ્રવાહ વહી રહ્યો છે, તો આપણે એને એન ધ્રુવ તરીકે લઈશું. એટલે એની આકૃતિ તમે આ આકૃતિથી એને વ્યવસ્થિત નહીં સમજી શકો, પરંતુ એને સમજવા માટે આપણે આવી આકૃતિ દોરવી પડે. કે સપોઝ આપણે ઉપરથી જોઈએ છીએ અને આપણને એ પ્રવાહ જે છે એ જે સમઘડી દિશામાં વહે છે એ ખબર પડે છે. પરિણામે સમઘડી દિશામાં પ્રવાહ વહે છે, એટલે જો સમઘડી દિશામાં પ્રવાહ વહેતો હોય તો એસ ઉપરથી એસ એટલે સમઘડીનો એસ, તો આપણને આ જે ધ્રુવ છે એ ચુંબકના એસ ધ્રુવ તરીકે આપણે એને લેવાનો થશે. એવી જ રીતે આપણે વિચારીએ કે પ્રવાહ વિષમઘડી દિશામાં વહેતો હોય, આપણે જે બાજુથી એ ગૂંચળાને જોઈએ ને એમાં પ્રવાહ વિષમઘડી દિશામાં વહેતો દેખાય, તો સમજી લેવાનું કે આ જે છે આ એરા ઉપરથી આ રીતે બનાવવામાં આવે છે, એ એન ધ્રુવ તરીકે વર્તશે. તો આના યાદ રાખવા માટે બહુ સિમ્પલ છે, S/S. સમઘડી તો એસ ધ્રુવ અને વિષમઘડી તો એન ધ્રુવ. તો એ સમજવાનું છે આપણે આ પ્રશ્નની અંદર. તો જોઈ લઈએ કે વાહક ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરીએ, ગૂંચળું પોતે ચુંબક તરીકે વર્તે, તેથી એને એક ઉત્તર ધ્રુવ હોય ને બીજો દક્ષિણ ધ્રુવ હોય. કયો છેડો ઉત્તર હોય ને કયો છેડો દક્ષિણ હોય એ સમજવા માટેનો આ નિયમ છે. તો ગૂંચળાના કોઈ એક છેડા આગળથી આડછેદને લંબરૂપે ગૂંચળાને જો જોવામાં આવે અને પ્રવાહની દિશા જો આપણને વિષમઘડી લાગે, તો આંખ તરફનો ગૂંચળાનો એ છેડો ઉત્તર એટલે કે એન ધ્રુવ તરીકે, વિષમઘડી તો એન ધ્રુવ. અને બીજી બાજુથી આપણે હવે જોઈએ, આ બાજુ જો તમને વિષમઘડી લાગતું હોય તો બીજી સાઈડથી તમે ગૂંચળાને જોશો તો એ તમને સમઘડી લાગશે, અને સમઘડી દિશામાં પ્રવાહ વહેતો હોય તો એ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે. એટલે પરિણામે એ નક્કી થાય કે કયો એસ કે કયો એન ધ્રુવ. હવે એને એ જ નિયમને બીજા શબ્દોમાં લખીએ, એટલે કે બીજી બાજુ માટે વિચારીએ. તો જો સમઘડી હોય તો આંખ સાથેનો ગૂંચળા તરફનો છેડો એ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે. મેં તમને કીધું હતું એમ S/S. સમઘડી તો એસ, સાઉથનો એસ દક્ષિણ. એવી રીતે બીજી બાજુ જો એક છેડો એસ ધ્રુવ હોય તો એની વિરુદ્ધ સાઈડનો છેડો એ ઉત્તર ધ્રુવ તરીકે વર્તશે. એટલે આમ આપણે જો પ્રવાહની દિશા આપણને ખબર હોય તો આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે આપેલું જે ગૂંચળું છે કે જે ચુંબક તરીકે વર્તે છે એ ચુંબકમાં કયો છેડો એન છે અને કયો છેડો એસ છે. યાદ રાખવા માટે એ S/S. સમઘડી તો સાઉથ એટલે કે દક્ષિણ ધ્રુવ અને વિષમઘડી તો ઉત્તર ધ્રુવ. થેન્ક યુ. ફેરેડેના નિયમો અને એના પ્રયોગો અંગેના 2 દાખલા જોઈ લઈએ. ઉદાહરણ નંબર 6.1 પહેલાં જોઈએ. તો ઉદાહરણ નંબર 6.1માં આપણને એક આકૃતિ આપેલી છે. આકૃતિની અંદર 2 ગૂંચળાવાળો પ્રયોગની આકૃતિ છે. 2 ગૂંચળાવાળા પ્રયોગમાં એક ગૂંચળા સાથે બેટરી કનેક્ટેડ છે, જોઈ શકાય છે. પરિણામે એક ગૂંચળામાં પ્રવાહ પસાર કરવાથી એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર જોવા મળશે. આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ આ પહેલા ગૂંચળા સાથે સંકળાશે. પરિણામે પહેલા ગૂંચળામાં પ્રવાહ જે છે એ પ્રેરિત થશે, અને ગેલ્વેનોમીટર જો એની સાથે જોડેલું હોય તો આપણને ખબર પડશે કે પ્રવાહ પ્રેરિત થયો છે કે કેમ. આવું આપણે એક પ્રયોગ અગાઉ ફેરેડેના પ્રયોગમાં જોયું હતું. હવે મિત્રો પ્રશ્ન આપણને એવો પૂછવામાં આવેલો છે કે ગેલ્વેનોમીટરમાં મોટું કોણાવર્તન મેળવવા માટે તમે શું કરશો? હવે આપણે જે પ્રવાહ અહીંયા પ્રેરિત થાય છે આઈ પ્રવાહ,
અહીં જે આકૃતિમાં પહેલા ગુચરામાં જે પ્રવાહ I પ્રેરિત થાય છે એ મોટો પ્રવાહ જોતો છે. તો એના માટે આપણે શું કરી શકીએ? તો આપણે એ જો પ્રયોગોને સારી રીતે શીખ્યા હોય તો સરળતાથી કહી શકીએ કે કઈ કઈ વસ્તુ કરવાથી, શું કરવાથી એમાં પ્રવાહ જે છે એ મોટા મૂલ્યનો મેળવી શકાય. તો એના માટે આપણે સૌપ્રથમ એવું કહી શકીએ કે અહીં જે બેટરી છે કે જેના લીધે આ પ્રવાહ મળે છે, એ પ્રવાહના લીધે આ ચુંબકીય ક્ષેત્ર મળે છે. તો એ ચુંબકીય ક્ષેત્રમાં આપણે પહેલાં તો વધારો કરવો પડે. મોટા મૂલ્યનું જો ચુંબકીય ક્ષેત્ર આપણને મળે તો ફેરફાર મોટો કરી શકાય, અને જેટલો ફ્લક્સમાં ફેરફાર મોટો હોય એટલું EMF મોટું મળે, અને જેટલું EMF મોટું મળે એટલો પ્રવાહ મોટો મળે. એટલે આપણે એવું કહી શકીએ કે આ બેટરી છે એ મોટા મૂલ્યની એ આપણે જોડવી પડે. ત્યાર પછી આપણે એવું વિચારી શકીએ કે અહીં જે ગુચરાના આટાની સંખ્યા છે અથવા તો અહીંયા આટાની સંખ્યા, એ આટાની સંખ્યામાં જો વધારો કરીએ તો એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં વધારો થાય. ફ્લક્સમાં વધારો થાય તો પ્રવાહ પણ વધારો, EMFમાં વધારો, અને પરિણામે પ્રેરિત પ્રવાહમાં પણ વધારો આપણે મેળવી શકીએ. એ સિવાય આપણે જે આ બંને વચ્ચેની જે સાપેક્ષ ગતિ છે બંને ગુચરા વચ્ચેની, એ સાપેક્ષ ગતિ જો વધારીએ એટલે કે ઝડપમાં જો વધારો કરીએ, સાપેક્ષ વેગમાં વધારો કરીએ તો પણ ફ્લક્સમાં ઝડપથી ફેરફારો થાય, ફ્લક્સમાં ઝડપી ફેરફારો થાય, પરિણામે મોટા મૂલ્યનો EMF અને મોટા મૂલ્યનો પ્રવાહ પ્રેરિત કરાવી શકાય. તો આટલી વસ્તુ છે એ આપણે કરાવીએ તો આપણે મોટા મૂલ્યનો પ્રવાહ છે એ મેળવી શકીએ છીએ. હવે આમાં આપણને કઈ કઈ વસ્તુ આપેલી છે એ એકવાર જોઈ લઈએ. તો C2 ગુચરા છે એની અંદર આ પણ એક વિચારી શકાય, જે આપણે મગજમાં આપણે ન આવ્યું, આપણને ન ખબર પડી કે અંદર જે હવાનું માધ્યમ છે કે જેની μ0 કિંમત છે 4.10⁻⁷, એની બદલે જો કોઈ માધ્યમ મૂકવામાં આવે, એવું માધ્યમ કે જે ફેરોમેગ્નેટિક હોય એટલે કે નરમ લોખંડનો સળિયો મૂકવામાં આવે તો પરિણામે વધુને વધુ ક્ષેત્ર રેખાઓ ગુચરા સાથે સંકળાય, અને જેટલી વધુ ક્ષેત્ર રેખાઓ ગુચરા સાથે સંકળાય એટલો ફ્લક્સનો ફેરફાર મોટો મળે, અને જેટલો ફ્લક્સનો ફેરફાર મોટો મળે એટલું આપણને મોટું EMF અને મોટો પ્રવાહ મેળવી શકાય. એટલે આ એક વિચારી શકાય. ત્યાર પછી બેટરી છે એ મોટી યુઝ કરી શકાય, જે આપણે હમણાં જોયું હતું. ત્યાર પછી એ ઝડપ જે છે એમાં વધારો કરવો પડે. વધુ ઝડપથી છે એ ગોઠવણને બીજા ગુચરા અને પહેલા ગુચરા તરફ અથવા તો પહેલા અને બીજા તરફ અથવા તો એકબીજાની સાપેક્ષે એની સાપેક્ષ ઝડપ છે એમાં વધારો કરવો પડે. હજી એક વસ્તુ આમાં આપણે લખી શકીએ, આ લોકોએ નથી લખી, કે બીજા ગુચરા સાથે કે જેમાં પ્રવાહ પ્રેરિત થવાનો છે એમાં જો આટાની સંખ્યા વધારી દેવામાં આવે તો પણ પ્રવાહ જે છે, EMF છે એ વધુને વધુ છે એ પ્રેરિત કરી શકાય છે. તો આ રીતે છે આપણે એનો આન્સર ઇઝીલી આપી શકીએ છીએ. ત્યાર પછી બીમાં ગેલ્વેનોમીટરની ગેરહાજરીમાં તમે પ્રેરિત વિદ્યુત પ્રવાહની હાજરીને કેવી રીતે દર્શાવશો? સપોઝ તમારી પાસે ગેલ્વેનોમીટર જ નથી અને તમારે જાણવું છે કે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે કે કેમ. તો એના માટે આપણે શું કરી શકીએ? અહીંયા જે આ ગેલ્વેનોમીટર કનેક્ટેડ છે, સપોઝ આપણી પાસે આ ગેલ્વેનોમીટર જ નથી, તો આપણને કેમ ખબર પડે કે આ બીજા ગુચરામાં એટલે કે આ ગુચરાની અંદર પ્રવાહ પ્રેરિત થાય છે કે નહીં? તો એના માટે આપણે શું કરી શકીએ? તો આ જે પ્રવાહ પ્રેરિત થતો હોય છે એની કિંમત ખૂબ નાની હોય છે. પરિણામે આપણે જો મોટો કોઈ એવો બલ્બ મૂકીએ તો એમાં કાંઈ બલ્બ પ્રકાશિત થાય નહીં. તો એના માટે આપણે નાની એવી કોઈ લાઇટ મૂકવી પડે. એટલે કે એવી કોઈ નાની એવી લાઇટ જો અહીંયા ગેલ્વેનોમીટરની જગ્યાએ મૂકવામાં આવે તો એમાં જે પ્રકાશ મળે એના ઉપરથી આપણે કહી શકીએ કે પ્રવાહ આમાં મળે છે કે કેમ, પ્રવાહ પ્રેરિત થાય છે કે નહીં. જો બલ્બ પ્રકાશિત થાય તો આપણે એવું કહીશું કે પ્રવાહ છે એ પ્રેરિત થયો. જો બલ્બ પ્રકાશિત ન થાય તો આપણે કહીએ કે પ્રવાહ છે એ પ્રેરિત થયો નથી. તો આપણે એ ઓપ્શન વિચારી શકીએ. હવે એ લોકોએ કેવી રીતે વિચાર્યું છે એ એકવાર જોઈ લઈએ. ગેલ્વેનોમીટરને બદલે એ જો નાની ટોર્ચની બેટરી હોય તેવો એક નાનો બલ્બ, એટલે આપણે જે વાત કરીએ છીએ એ જ છે કે એક નાનો બલ્બ વિચારીએ. ટોર્ચની અંદર જે આગળ નાનો બલ્બ હોય છે એ બલ્બ જો આપણે સર્કિટમાં કનેક્ટ કરી નાખીએ તો પછી આપણે બલ્બ પ્રકાશિત થાય તો કહી શકીએ કે પ્રવાહ પ્રેરિત થયો. જો બલ્બ પ્રકાશિત ન થાય તો કહી શકીએ
કે પ્રવાહ જે છે એ પ્રેરિત થતો નથી. તો આમ આપણે આ બંને પ્રશ્નોના આન્સર જે છે એ ઇઝીલી આપી શકીએ. થેન્ક યુ. ઉદાહરણ 6.2 10 સેમી બાજુવાળી 0.5 ઓહ્મ અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવેલી છે. પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી એક ચોરસ લૂપ કે જેની 10 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર ક્ષેત્રફળવાળી છે અને એનો અવરોધ 0.5 ઓહ્મ અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ એ મૂકેલી છે. 0.10 ટેસ્લાનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્તર પૂર્વ દિશામાં છે. ખાસ સમજી લેજો મિત્રો, ઉત્તર પૂર્વ દિશામાં છે અને જે આપણી ચોરસ લૂપ છે એ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવેલી છે. એટલે આપણે એવું કહી શકીએ કે ઉત્તર પૂર્વમાં ચુંબકીય ક્ષેત્ર દોરવાનું. ઉત્તર પૂર્વમાં એટલે આપણે સપોઝ આમ વિચારીએ કે આ ઉત્તર દક્ષિણ, આ પૂર્વ અને પશ્ચિમ, તો ઉત્તર પૂર્વમાં આમ દોરવું પડે ચુંબકીય ક્ષેત્ર. તો એ રીતે ચુંબકીય ક્ષેત્ર દોરવાનું છે અને પૂર્વ પશ્ચિમ સમતલને લંબ ઊભી આપણે એક ચોરસ લૂપ વિચારવાની છે. એટલે આપણે એવું કહી શકીએ કે એના ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 45 ડિગ્રીનો થશે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર એ ઉત્તર પૂર્વમાં છે અને આપણી જે લૂપ છે એ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકેલી છે. એ થીટા ઇનડાયરેક્ટલી આપણને 45 ડિગ્રીનો આપેલો છે. 0.70 સેકન્ડમાં અચળ દરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે. એનું જે ફ્લક્સ છે, ચુંબકીય ક્ષેત્ર છે, એમાં ઘટાડો કરી અને 0 કરવાનું છે અને એ જે 0 થાય છે 0.70 સેકન્ડની અંદર થઈ જાય છે. તો આ સમયગાળામાં પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહના મૂલ્યો એ આપણે શોધવાના છે. તો બહુ સિમ્પલ દાખલો છે. રકમમાં જે વસ્તુઓ આપેલી છે એ આપણે લખતા જઈએ. તો એ આપેલો છે 10 સેન્ટીમીટર એટલે 0.1 ઇન્ટુ 0.1, કારણ કે 10 સેન્ટીમીટર તો બાજુ છે એટલે એને મીટરમાં કન્વર્ટ કરીએ એટલે 0.1 ઇન્ટુ 0.1 એટલે કે 10⁻² મીટર સ્ક્વેર ક્ષેત્રફળ. ત્યાર પછી બી આપેલો છે રકમમાં 0.10 ટેસ્લા આઈ થિંક આપેલો છે. 0.10 ટેસ્લા. ત્યાર પછી રકમમાં થીટા એ આપણને એ રીતે વર્ણન કરી અને આપેલો છે 45 ડિગ્રી. એના ઉપરથી આપણે ફ્લક્સ ગણીએ તો એ બી કોસ થીટા સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણને પ્રારંભિક ફ્લક્સ મળી જાય અને ત્યાર પછી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય કરવાની વાત છે. તો સૌ પ્રથમ આપણે ફ્લક્સ મેળવીએ તો થશે 10⁻².1 અને 45 cos 45. એની કિંમત છે 1/√2. આ 10⁻⁻1 ને આ 10⁻⁻2 એટલે થશે 10⁻³ અને 1/√2 ના નીચે √2. તો આ આપણને ફ્લક્સ મળી ગયું શરૂઆતની પોઝિશનમાં. ત્યાર પછી ચુંબકીય ક્ષેત્ર એ શૂન્ય કરવામાં આવે છે એટલે ત્યાર પછી જે આપણને ફ્લક્સ મળશે એ ફ્લક્સ ને આપણે φ2 કહીએ તો બી 0 હોવાથી આપણને 0 મળશે. હવે ફ્લક્સમાં થતો ફેરફાર અને એ ફેરફારનું ઋણ મૂલ્ય એટલે કહેવાય EMF. તો બસ હવે EMFનું સૂત્ર મૂકીએ, સાદરૂપ આપીએ એટલે આપણને આન્સર મળી જાય ΔΦ/ΔT. ΔΦ/ΔT માં આપણે જો φ1 અને φ2 ની કિંમત વિચારીએ તો φ1 જે છે 10⁻³ છે અને φ2 જે છે એ 0 છે. એટલે આપણે સાદરૂપ આપીએ એટલે આપણને એનો ફેરફાર મળી જાય. તો 10 એટલે અહીંયા થશે 0 અને અહીંયા છે 10⁻³ આ થયો ફ્લક્સનો ફેરફાર અને છેદમાં સમયગાળો રકમમાં આપણને આપેલો હતો 0.70 સેકન્ડ. તે 0.70 સેકન્ડની કિંમત આપણે અહીંયા મૂકીશું. બસ હવે આનું આપણે સાદરૂપ આપીએ એટલે આપણને EMFનું મૂલ્ય મળી જશે. એ ઋણ નિશાનીનું કોઈ મહત્ત્વ નથી, કારણ કે EMFની આપણે વેલ્યુ જ શોધવાની છે. એટલે આપણને એ EMFની કિંમત 1 સાદરૂપ કેલ્સીમાં આપવાથી 1 મિલીવોલ્ટ મળશે. હવે આપણે પ્રવાહ પણ શોધવાનો છે. તો પ્રવાહ શોધવા માટે સૂત્ર છે
ઓમના નિયમ પરથી E બરાબર IR. રકમમાં આપણને અવરોધ આપેલો છે, સાદરૂપ આપીશું એટલે આપણને આઈની કિંમત પણ મળી જશે. તો અવરોધ આપણને કેટલો આપેલો છે? તો અવરોધની કિંમત છે 0.5 ઓમ. તો એ કિંમત આપણે અહીંયા મૂકીશું. તો 1/0.5 ઓમ ઇન્ટુ 10⁻³ એટલે થઈ જશે 2 × 10⁻³ એમ્પિયર એટલે કે 2 મિલી એમ્પિયર. તો આમ આપણને પ્રવાહની કિંમત 2 મિલી એમ્પિયર અને ઈએમએફની કિંમત 1 મિલીવોલ્ટ મળી જશે. એટલે બહુ જ સિમ્પલ અને ઘણીવાર પૂછાતો હોય એવો દાખલો છે. દરેકે ખાસ તૈયાર કરી લેવો. થેન્ક યુ.